નક્ષત્ર અને ચોઘડિયા અમુક ટાઈમે ભૂદેવો કહે છે કે દિવાળી પડતર દાડો, હોળી પડતર દાડો, તો આ પડે છે તો ઊભો ચારે થાય, બરાબર. પણ એના વિશેનું આ ગણિત બધું અલગ છે. નક્ષત્રો 27 છે. નક્ષત્રો 27. પુનર્વસુ, પુષ્પ, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તર ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠિકા, સતતારા, પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્રા. આવા 27 નક્ષત્રો. 27 નક્ષત્રો છે. મહિનો 30 દિવસનો ગણે છે, તારા 27 નક્ષત્ર છે. આ નક્ષત્ર છે, પરંતુ કયા નક્ષત્રમાં શુભ કાર્ય થાય, કયા નક્ષત્ર કયામાં અશુભ થાય, એમાં 5 નક્ષત્ર તે મૂળ નક્ષત્ર ગણાય છે. બરાબર, જેને જ્વાળામુખી નક્ષત્ર કહેવાય. આ જ્વાળામુખી. આ જ્વાળામુખી નક્ષત્રો 5 છે. જ્વાળામુખી એટલે અગ્નિ. હા, બરોબર. પડવે મૂળ, પાંચમે ભરણી, આઠમે કૃતિકા, નવમે રોહિણી, આઠમે દશલેષા. સુન રે ભૈયા, આ 5 નક્ષત્ર જ્વાળામુખી કહીયા. જ્વાળામુખી, બરોબર. પડવે મૂળ, પાંચમે ભરણી, આઠમે કૃતિકા, નવમે રોહિણી ને દસમે આશ્લેષા. આશ્લેષા. આ 5 નક્ષત્ર જ્વાળામુખી કહેવાય છે. બરોબર. આ જ્વાળા નક્ષત્રમાં ગામ ગયો નહીં વાવડે. ગામ જાય તો પાછો વળી શકે, પાછો આવશે નહીં. આશ્વાસે નક્ષત્રમાં જ્વાળામુખી નક્ષત્ર, જ્વાળામુખીમાં. બરોબર. બરોબર ને, કે ગામ ગયો નહીં વાવડે ને રોગી નહીં ઉઠંત. હા, રોગી છે એ ઉભો ના થાય, એ ડાયરેક્ટ ગાડી મુંબઈ. બરોબર, કે ગામ ગયો નહીં વાવડે, રોગી નહીં ઉઠંત, જ્વાળામુખી જાણે નહીં એ જોશી, જૂઠા જોશ પઠંત. હા, ભૂદેવો જૂઠા જોજો. બરોબર. પડવે મૂળ, પાંચમે ભરણી, આઠમે કૃતિકા, નવમે રોહિણી, દસમે આશ્લેષા. સુંદરી ભૈયા, 5 નક્ષત્ર જ્વાળામુખી કહીયા. ગામ ગયો નહીં વાવડે, રોગી નહીં ઉઠંત, જ્વાળામુખી જાણે નહીં એ જોશી, જૂઠા જોશ પઠંત. બરોબર. પછી ચંદ્ર વિશે. હા, મેષ, સિંહ અને ધન પૂર્વના આપણે કેલેન્ડરોમાં આવે છે. બરોબર. કે ભાઈ મેષના ચંદ્ર છે, હા, ફલાણા ચંદ્ર છે, વૃષભના ચંદ્ર છે, વૃષભના છે. બરોબર. અને એ ચંદ્ર કઈ દિશામાં હોય છે, હા, એનું આપણને જ્ઞાન હોય નહીં. બરોબર. એટલે કે મેષ, સિંહ, ધન પૂર્વના. પૂર્વના અંદર મેષ, સિંહ અને ધન બરોબર હોય તો એમ સમજવું કે એ ચંદ્ર પૂર્વના છે. પૂર્વના છે. પછી કે વૃષભ, કન્યા ને મકર એ પશ્ચિમના 3 છે. 3 છે પશ્ચિમના. કર્ક, મીન અને વૃશ્ચિક વૃશ્ચિક એ ઉત્તરના. બરોબર. મિથુન, તુલા ને કુંભ એ દક્ષિણના ચંદ્ર. બરોબર. પછી કહ્યું છે કે ચોઘડિયા વિશે હવે. ચોઘડિયામાં બરોબર રવિવારનો ઉદ્વેગ ચોઘડિયો પહેલો હોય. હા, પહેલો ઉદ્વેગ. બરોબર. એટલે ગણવાનું કે ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત. એટલે અમૃત ચોઘડિયો ચોથો ચોઘડિયો આવ્યો. હા, એ સોમવારના દિવસે પહેલું ચોઘડિયું આવે. બરોબર. તો કે ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ. બરોબર. અને રોગ ચોઘડિયો આવ્યો એ મંગળવારના દિવસે પહેલું આવે. મંગળવારનું પહેલું આવે. ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ. ઉદ્વેગ, ચલ અને લાભ. લાભ એ બુધવારના દિવસે પહેલો ચોઘડિયો. બુધવારના દિવસે પહેલું આવે. પછી કે લાભ, અમૃત, કાળ અને શુભ. શુભ એ ગુરુવારના દિવસે પહેલો ચોઘડિયો. હા, ગુરુવાર દાડે પહેલું આવે. બરોબર. પછી ચલ એ શુક્રવારના દિવસે પહેલો ચોઘડિયો. પહેલું ચોઘડિયો આવે. બરોબર. ચલ, લાભ ને અમૃત અને રોગ ના કાળ ચોઘડિયો આવે શનિવારના દિવસે પહેલો ચોઘડિયો. હા, શનિવારના દિવસે હર શનિવારે. બરોબર. હા, એટલે ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત અને કાળ ને શુભ ને રોગ. હા, અને ઉદ્વેગ આ આપણે મોઢે હોય તો કયા દિવસે કયો ચોઘડિયો છે આપણને જ્ઞાન આગળ થઈ શકે. હા, પણ એ 3 છોડી દો આગળનો સોમવાર દાડાનો, અને ત્રીજું ચોઘડિયું મંગળવારના દાડે લઈ લો. ચોથા ચોઘડિયો આવે. ચોથા ચોઘડિયું મંગળવારના દાડે લઈ લો. ચોથું ચોઘડિયું મંગળવારના દાડે આવે. પહેલું ચોઘડિયું. બરોબર. પહેલું ચોઘડિયું મંગળવારના દાડે, સોમવારના દાડે ચોથું ચોઘડિયું હોય એ ચોઘડિયું મંગળવારના દાડે પહેલું આવે. એવી રીતનું. બરોબર. પછી રાત્રિના ચોઘડિયા. હા,
દાખલા તરીકે રવિવારના ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ ને રોગ ને ઉદ્વેગ, હા. બરોબર 8 ચોકડિયા છે. હા, બરોબર. એનાથી છેલ્લા ચોકડિયાથી ત્રીજું ચોકડિયું યાને કે કાળ. હા, છેલ્લેથી રાત્રિના ચોઘડીઓમાં છેલ્લેથી ત્રીજું ચોઘડિયું. દિવસના ચોકડિયામાં જે છેલ્લો ચોકડિયો છે એનાથી ત્રીજું ચોકડિયું એ રાત્રિનો પહેલું ચોકડિયું ગણાશે. આ પહેલું સોમવારના દાડાનું પહેલું ચોઘડિયું, પછી સોમવારની રાતનું. એનાથી એ ત્રીજા ચોકડિયાથી 5મા નંબરમાં યાને કે એક છોડીને બીજો હા, એક છોડીને એક હા, ગેપ પાડીને હા એટલે એ લાભ આવશે. લાભ આવશે, એની પછી બી લાભ આવે. પછી ત્રીજો ચોકડિયો પાછો આવ્યો, કયો આવ્યો? ઉદ્વેગ આવશે. હા, એના પછી ઉદ્વેગ આવે. એટલે આ રાત્રિના ચોકડિયાની ગણતરી છે. હા, બરોબર. કાળ જોગણી દિશા છોડ તિनको મેલો પૂઠ, હા. ચંદ્ર કો સન્મુખ લે ચલો તો લક્ષ્મી લાવો લૂટ. લોટ લક્ષ્મી લાવો લૂટી. પડવે મૂળ પાંચમે ભરણી આઠમે કૃતિકા નવમે રોહિણી દસમે આશ્લેષા સુંદરી ભૈયા 5 નક્ષત્ર જ્વાળામુખી જન્મે તે જીવે નહીં. હા. જેનો જન્મ થાય એ કદી એ બાળક જીવે નહીં. નહીં. જન્મે તે જીવે નહીં ને વસીઓ ઉજ્જડ થાય. હા. જો વસવાટ કરો હા, આમ જે જ્વાળામુખી નક્ષત્ર છે હા. વસીઓ ઉજ્જડ થાય. ગામ ગયો ને જન્મે તે જીવે નહીં ને વસીઓ ઉજ્જડ થાય. જો નારી ધરે ચૂડલો તો આભૂષણમાંથી જાય. હા, કે એ ચોઘડીઓમાં જો નારી ચૂડલો પહેરે હા તો તો એ રોડેલી જ હોય. રોડેલી જ હોય, કદી એને સુહાગ ઉજળો ના થાય. એટલે આ જ્વાળામુખી 5 નક્ષત્રો છે. બરોબર. પછી વીંટી. હા, હવે નંગોમાં આયા. હા. આટલી ગળા ચોકડીઓમાં ફરતા હતા, હવે નંગ કોણ છે બરોબર. અને ચિયા નંગે ચિયું નંગ પહેરાય, ચિયા વારે ચિયું નંગ પહેરાય. મેષ રાશિવાળા માણસને પરવાળું ત્રોંબાની વીંટીમાં જમણા હાથે ની પહેલી ઉંગળીએ પહેરાય. હા, જમણા હાથની પહેલી ઓગળીએ મેષ રાશિ મેષ વાળા. રાશિવાળાને પરવાળ પછી આડેધડ હા. બીજી ઓગળીએ પહેરી એનો કોઈ મતલબ નથી. પરવાળું અને ત્રોંબાની વીંટી બરોબર. એ જમણા હાથની પહેલી ઉંગળીએ પહેરાય. હા, પછી વૃષભ, હા, વૃષભ રાશિ વાળાને સફેદ હીરો, હા, સફેદ હીરો, પુખરાજ અને પન્ના. પુકરાજ અને પન્ના, આ ત્રણ વસ્તુ આ ડાબા હાથે ત્રીજી ઉંગળીએ પહેરાય. ડાબા હાથે ત્રીજી ઓગળીએ એટલે જે અનામિકા. બરાબર. હમ. પછી આવ્યો મિથુન રાશિ. હા, એને પુખરાજ ને પન્ના પહેરાય, ગમે ત્યાં હાથમાં પહેરી શકે. આ ગમે તે હાથમાં એને છૂટ છે. કર્ક રાશિ, હા, રત્ન મોતી ને પરવાળું. હા, રત્નમોતીનું પરવાળું. એ ચાંદીની વીંટી. હા, એ ચોદીની વેટીમાં જડોય. સિંહ રાશિ વાળાને માણેક રત્ન પન્ના. હા, એ રે સિંહ રાશિના 3 છે, ગમે ત્યાં ઉંગળી પહેરી શકે. એ ગમે ત્યાં છૂટ છે ગયો નહીં. કન્યા રાશિ વાળાને પન્ના મોતી ને હીરો હા. અને પીળો પુખરાજ. પીળો પુખરાજ એ કન્યા રાશિને પહેરી શકાય. કન્યા રાશિ વાળા પહેરી. હા, ગમે ત્યાં આંગળીએ પહેરે. આ ગમે તે ઓગળી. તુલા રાશિ વાળાને હીરો અને નીલમ હા, ડાબા હાથની ત્રીજી આંગળીએ પહેરવી. હીરો ને હીરો અને નીલમ આ હીરો ને નીલમ એ ડાબા હાથની ત્રીજી આંગળી. ત્રીજી ઓગળીએ પહેરાય, કારણ કે એને શું ચાલી નથી કે બધે તારે ફરવાનું. પછી બરોબર. વૃશ્ચિક રાશિ વાળા પીળો પુખરાજ, લાલ પરવાળું બરોબર. અને સોનું ત્રોંબાની હા. વીંટી. હા. એ વૃશ્ચિક રાશિ વાળાને છે. બરોબર. તે આંગળી પહેરી શકે. હા, હા, પછી મકર રાશિ, હા, હા. નીલમ સોનાની વીંટી ડાબા હાથના બીજી આંગળીએ પહેરવી. બરોબર. પછી કે કુંભ રાશિ વાળાને નીલમ અને સોનાની વીંટી એ ડાબા હાથની બીજી આંગળીએ પહેરવી. આ ડાબા હાથની બીજી ઓગળી. પછી મીન રાશિ વાળાને પીળો પુખરાજ ડાબા હાથના પ્રથમ આંગળીએ પહેરવી. હા, ડાબા હાથની પ્રથમ ઓગળી પહેલી ઓગળી. ધન રાશિ વાળાને પુખરાજ ડાબા હાથના પ્રથમ આંગળીએ પહેરવી. બરોબર. બરોબર. હમ. આ રે રાશિ વિશેની વાત. અમુક તો રાશિઓ જોવે છે કે તેરા ભલા હો જાય, પણ તારું ભલું કર ને પછી બીજોનું ભલું કરવા નીકળે. ભાઈ तेरा कल्याण हो जाएगा ने तेरे ऐसा होगा ने तेरे ऐसा होगा ने अरे ऐसा ने तेसा मेल પેલું તારું કલ્યાણ કરે એટલે તારે રખડવું માટે બીજોને મત રખડાય. હવે કાળ જોગણીનું હું કાલે એનું વર્ણન કરીશ. હા, તો કાળ જોગણીનું કાલે વર્ણન. બરોબર. એટલે આ બધું નક્ષત્રો ના બધું છે બહારના દેશો વાળાએ. હાલ આપણા ભારતના જે નક્ષત્રો ઉપર છે, દિવસ કેટલા વાગે ઉગે, કેટલા વાગે હાથમે, કઈ તારીખ, કઈ ચોઘડિયું, બહારના દેશો વાળાએ આપણી કોપી કરીને એ રહી. વિજ્ઞાની કોઈ કહેતા હોય કે અમે પાવરફુલ છે, ના, પણ ભારતનું બધું લઈ જઈ અને ભારતના નક્ષત્રોના ઉપર હેડીને બધું આગળ કાર્યવાહી વિજ્ઞાની કોઈ કરે છે.
અને આ ખોટું હોય તો અમને વળતો જવાબ આપજો, અમે અહીંયા જણાવશું.